ભાવનગર નજીકના ટ્રેક પદયાત્રામાં ઠોકરે લેતા પિતા અને પુત્ર સહિતના 3 મોત અને ભોળાદ પાસે ટ્રકના કારણે હડફેટે લેતા બાળક સહિતના 3 લોકોના મોત અને દસાડા પાસે ટેલરના ડમ્પર ટકરાયા બાદ બ્લાસ્ટ થતા સહિતના 2 ગંભીર રીતે સુરેન્દ્રનગર પાસે આ ડમ્પરમાં ટેલરમાં અથડાતા બ્લાસ્ટ સાથે અને આગમાં 2 લોકો બળી ભડતું થયા હતા અને નગર એસએસમાં નજીકમાં પદયાત્રીને હડફેટે લેતા પિતા પુત્ર સહિતના 3 મોત થયા છે જ્યારે 4ને ઈજા પર પહોંચી છે અને અકસ્માત સર્જાયો. ચાલકમાં પીપળી વટામણ હાઈવે પર ભોળાડના 3 વ્યક્તિના ઈજાગ્રસ્ત થયા હતા અને વધુ એક માહિતી મળતા દસાડા પાસે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં ટેલર ડમ્પર ટકરાયા બાદ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને અકસ્માત ડ્રાઈવર સહિતના 2 લોકો જીવતા બળી ગયા હતા અને ભડતું થઈ ગયા હતા અને પરંતુ મુજબ રાજસ્થાનમાં પાર્સિંગના ટેલરમાં ચાલકો શેરસિંહ ગુમાણ છે કનિકના બનાવવા મહાદેવ ગુંજર મોરબીના રાજસ્થાનમાં તરફ જઈ રહ્યા હતા ત્યારે સમગ્રમાં પૂરઝડપે 13ના ઉઠે 43ના ચાલક પ્રમાણે ગુલાલસિંહ અને સુરેન્દ્રનગરવાળાને અચાનક સ્ટીયરિંગમાં પૂરતી કાબુ ગુમાવતા ટેલરમાં ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત ટેલર અને ડમ્પર વચ્ચે આ ટેલર ચાલક શેરસિંહને ગુમાણસિંહના રાવલ કિન્નર અને બનારવલીના જીવતા સળગી ગયા હતા અને મોત અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને આ પ્રમાણે ગુલાબસિંહના ઈજા અને થતા સારવાર માટે કેસ ચડાવવામાં આવેલો છે અને દસાડા પોલીસ નોંધાયેલી કાર્યવાહી વિભાગની આ વિગતોમાં મુજબ વરસોડથી સોનગઢમાં રાજપરા ખોડિયારમાં મંદિર પગપાળા ચાલીને આવતા આ વેલાઓના સનેસા ગામમાં નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રેકરમાં આ મારતા ઘટના સ્થળે ખેડા વિજયભાઈ ધીરુભાઈ ગઢવીને ધીરુભાઈ ગઢવીના પછા પ્રદીપ પેમાભાઈ ચૌહાણ અને કમકમાટી ભર્યું